મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે વોલ્ટ ડિઝનીની જે સ્ટોરી છે એ આપણે શરૂ કરી હતી અને લગભગ અડધા કરતાં વધારે ફિનિશ કરી દીધી હતી. આજે આપણે એનાથી આગળ તો તમને ટૂંકમાં અત્યાર સુધીની જે સ્ટોરી છે ફટાફટ કહી દઉં છું કે વોલ્ટ ડિઝની એ પોતાના લાઈફમાં કેવા સ્ટ્રગલ કરે છે એની એ વાત છે. શરૂઆતમાં એ પોતાના સક્સેસ માટે બહુ પ્રયત્નો કરે છે. પહેલાં એક કાર્ટૂન બનાવે છે, બીજું બનાવે છે, ત્રીજું બનાવે છે, પણ બધામાં નિષ્ફળ જાય છે. પણ તેમ છતાં એ હાર માનતો નથી. એકવાર તો એ ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવે છે, એમાં સક્સેસ પણ મળે છે, પણ જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ એની સાથે ચીટિંગ કરે છે અને એ પ્રમાણે ત્યારે પણ એ હિંમત હારતો નથી. અને પછી જે મિકી ધ માઉસ બનાવે છે અને એને ભવ્ય સફળતા મળે છે અને પછી એ ક્યારે પણ પાછળ વળીને જોતો નથી. પોતાના કંપનીમાં, સ્ટુડિયોમાં બધા જોડે ગાઈડન્સ લે, બધા જોડે સલાહ લે, પણ ફાઇનલ ડિસિઝન તો એનું પોતાનું જ હોય. અને કોઈ પણ બાબતને નાનામાં નાની બાબત હોય તો પણ એમાં પણ પોતાનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખે અને જ્યાં સુધી એને પોતાને સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી એ સતત ને સતત એમાં કામ કર્યા કરે. હવે એનાથી આગળ જોઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. જે ડિઝનીની સ્ટોરી છે એ બીજી બધી વાર્તાઓ કરતાં શ્રેષ્ઠ છે. ઇલસ્ટ્રેટ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. એ પોતે કેવો હતો? સ્ટબન, ખૂબ જ જિદ્દી પ્રકારનો, અને જ્યાં સુધી એને સંતુષ્ટિ ના થાય ત્યાં સુધી એ પોતાના કામમાં લાગ્યો જ રહે. એકવાર એ નક્કી કરી લીધું કે મારે આ કામ કરવું છે તો પછી એ કામ કરે જ. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષોથી એના મગજમાં એક અમ્યુઝમેન્ટ પાર્કનો એક સ્વપ્ન જોતો હતો અને એ સ્વપ્નમાં બસ ગમે તેમ કરીને એક એવું સરસ મજાનું પ્રોજેક્ટ બનાવે કે જેનાથી બધાને એન્ટરટેનમેન્ટ થાય. ઇટ વુડ બી potpourri of all the ideas conjured up by his fertile imagination. અને પછી એના પાસે જે પણ વિચારો હતા એને આ પ્રોજેક્ટ માટે લગાવી દીધું. એની ઇમેજિનેશન, જે વિચાર શક્તિ છે, એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park. પણ આ વિચારને, આ આઈડિયાને જો સક્સેસ કરવું હોય તો એના માટે લાખો ડોલર જોઈતા હતા. Even Walt's kind of amusement park seemed so preposterous that he would mention it to anyone. He just ક્વાઇટલી બિગન પ્લાનિંગ. આ જે અમ્યુઝમેન્ટ પાર્ક હતો એ એટલો અદ્ભુત હતો, એટલો કાલ્પનિક હતો કે એને કોઈને કહેતો નહોતો, બસ એના મનમાં ને મનમાં એ રાખતો. એઝ યુઝ્યુઅલ, ધો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. પછી એક દિવસ અંતે અમારા બધાની સામે એ પોતાનું જે એક સ્વપ્ન હતું, એક પ્રોજેક્ટનું, એ અમારી સામે એને રજૂ કર્યું. સમવન આસ્ક્ડ, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કોઈએ પૂછ્યું એને કે વોલ્ટ, આ તારો ડિઝનીલેન્ડ કેવો હોવો જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એને જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. મારો ડિઝનીલેન્ડ એવો હશે કે આના જેવો દુનિયામાં કોઈ નહીં હોય. Predictively,
We had trouble raising money, but Disneyland did open in July 1995. ભલે પૈસાની અમને તકલીફ પડી, પણ તેમ છતાં અમે એની વ્યવસ્થા કરી નાખી અને છેવટે ડિઝનીલેન્ડ શરૂ થયું, બધા માટે ઓપન થયું. ક્યારે? જુલાઈ 1955. સિન્સ દેટ ફર્સ્ટ ડે millions of people have flocked to see the unique creation of Walt's imagination. પહેલા જ દિવસે લાખો લોકો આજે વોલ્ટની જે કાલ્પનિક દુનિયા હતી એને જોવા માટે ઉમટી પડ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ shiniest toy in the world. Walt used to wander through the park, staring as happily as any tourist. આ દુનિયાનો સૌથી મોટામાં મોટું, સૌથી ચમકેલો એક રમકડાનું દુનિયા હતી, જે વોલ્ટ પોતે પણ જોઈને આશ્ચર્ય થઈ ગયો અને જાણે ટુરિસ્ટ હોય એવી રીતે એને જોઈ રહ્યો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in Disney fortune. આ વોલ્ટની જે ક્રેઝી આઈડિયા, લોકો એને પાગલપન કહેતા હતા, ખરેખર એને અદ્ભુત સફળતા મળી અને ભવિષ્ય માટેનું એક કામ હતું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. તેમ છતાં આટલી સફળતા હોવા છતાં પણ વોલ્ટના મનમાં ક્યારે પણ અભિમાન ન આવ્યો. મીન્સ એ પોતાની જાતને બદલી ના શક્યો. નકર તો ઘણા લોકો કેવા હોય, ન જોયાનું જોયું હોય અને પહેલાં ગરીબ હોય ને પછી બહુ પૈસા આવી જાય તો પોતાની જાતને બદલી નાખે. દેટ મીન્સ એનાથી જે નાના લોકો એને સમજે નહીં, પોતાની જાતને આમ બહુ જ ગ્રેટ માને અને એનામાં અભિમાન, ગમંડ આવી જાય. પણ વોલ્ટમાં આવું જરાય કશું થયું નહોતું. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એકદમ જેમ પહેલાં સામાન્ય માનવી હતો એવી રીતે સામાન્ય માનવી. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એ મોટી મોટી પાર્ટીઓમાં જવાનું જરાય ગમતું નહોતું. એક સામાન્ય રેસ્ટોરન્ટમાં જવાનું અને બર્ગર ને બધું નવું નવું ખાઈ લેવાનું. એવું નહીં કે પૈસા છે તો ચલો આપણે મોટી મોટી હોટલોમાં જઈએ, પાર્ટી કરીએ, એવું નહીં. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. એનું એક જ સ્વપ્ન હતું કે રેલ રોડ એટલે રેલવે ટ્રેક કે જે એના આજુબાજુ ઘરની ફરે. What do you do with all your money? A friend once asked him. એકવાર એના એક મિત્રે પૂછ્યું, ભાઈ તારી પાસે આટલા બધા રૂપિયા પૈસા છે, તું એનું કરીશ શું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને એ બોલ્યો, આઈ ફર્ટિલાઇઝ ડેટ ફિલ્ડ વિથ ઇટ. આ પૈસાથી હું જે મારું સ્ટુડિયો છે એનું ડેવલપમેન્ટ કરીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ડેટ વોલ્ટ પ્લગ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ. પછી વોલ્ટે શું કર્યું? જેટલા પણ એને પૈસા મળ્યા ડિઝનીલેન્ડમાંથી એ બધા પૈસા અને ડિઝનીલેન્ડના વિકાસમાં કર્યો. And it is true that Walt plugged money back into the company almost as fast as it came in. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. હવે આ ડિઝનીલેન્ડનો વિકાસ થઈ ગયો, પછી એમની પાસે બહુ પૈસા આવી ગયા અને પૈસાના લીધે એનામાં પહેલાં બુદ્ધિ તો હતી જ, પણ હવે નવા નવા આઈડિયાઝ આવવા માંડ્યા. એમ કહેવાય છે મિત્રો, વિદ્યાર્થીઓ, કે આપણી પાસે પૈસા હોય ને તો એને ક્યાં ઇન્વેસ્ટ કરવું, કઈ રીતે ઇન્વેસ્ટ કરવું, એ બુદ્ધિ આપણામાં આવતી જાય છે.
These include the development of mineral kind, alpine like valley high in the Sierra Mountain. એને પછી શું કર્યું? સિરા માઉન્ટેનની જે ખીણ પ્રદેશ હતો ત્યાં એને મિનરલ કાઇન્ડનો ડેવલપમેન્ટ કર્યું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે એને જમીન આપી અને લાખો ડોલર આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇઝ ફ્લોરિડા. અને $100 million કોના માટે? ડિઝની વર્લ્ડ માટે. અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા બનાવ્યું એને. તમે યુટ્યુબમાં જજો અને એમાં સિટી ઓફ ટુમોરો જોજો કે આવતીકાલની દુનિયા કેવી હશે એનો સરસ મજાનો આમ વિડીયો તમને બતાવશે. તમે જોઈને પણ આશ્ચર્ય પામશો. ટ્રેજિકલી in the midst of all these activities, Walt was stricken with this fatal illness. આટલી બધી સફળતા પછી અચાનક જ એને એક જીવલેણ બીમારી થઈ. I heard him refer to this cruel blow only once. એક જ વાર એના મોઢાથી મેં સાંભળ્યું હતું આ બીમારી વિશે. Whatever it is I have got, he told me, don't get it. ભલે મને ગમે તે થયું છે, કંઈ ચિંતા ના કરતા તમે, પણ જે મારું સ્વપ્ન છે, આ મારું જે ડિઝનીલેન્ડ છે એને તમે ચાલુ જ રાખજો. I visited him in the hospital the night before he died. હવે જે દિવસે મૃત્યુ પામે છે એના આગલા દિવસે અમે એને મળ્યા. અમે એટલે એનું જે ભાઈ છે રાઇટર એ. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. ભલે મરણ પથારીએ હતો તેમ છતાં એના મનમાં અનેક બધા વિચારો, પ્લાન્સ ચાલી રહ્યા હતા કે ભવિષ્યમાં શું કરવું છે. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટની ઈચ્છા હતી, એ કહેતો હતો કે ડિઝનીલેન્ડનું કામ ક્યારે પણ પૂર્ણ ન થવું જોઈએ અને ક્યારે થશે પણ નહીં. I like to think too that Walt Disney's influence will never be finished. અને મને પણ ખ્યાલ છે કે આ જે ડિઝની વર્લ્ડ છે એનું કામ ક્યારે પણ નહીં રૂકે. એમાં નવા નવા ક્રિએશન, નવી નવી બાબતો ઉમેરાતી જ રહેશે. That through his creation, future generation will continue to celebrate what he once described as. એના ધ્યાનમાં રાખીને, એનું જે ક્રિએશન છે એને વિચારીને આવનાર પેઢી એના વિચારોને આગળને આગળ વધારતી જ રહેશે. એવું એને એકવાર કીધું હતું. શું કીધું હતું? That precious ageless something in every human being which make us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. એને શું કીધું હતું? That precious ageless something, દરેક વ્યક્તિમાં એક કિંમતી વસ્તુ છે જેને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. કહેવાય છે ને કે આપણે ઉંમરથી ઘેડા થઈએ છીએ, મનથી નહીં. તો એવી રીતે કહેતો હતો કે મારું આ ક્રિએશન, મારું આ સ્વપ્ન એવું છે કે માનવી ગમે તેટલી ઉંમરનો થશે પણ આના વડથી એ પોતાની જાતને સતત ને સતત બિઝી રાખશે. જે નાનું બાળક રમકડા સાથે રમે છે એવી જ રીતે મારા ડિઝની વર્લ્ડમાં નાના બાળકો પણ આવશે, યુવાનો પણ આવશે અને વૃદ્ધો પણ આવશે અને રમી શકે છે, હસી શકે છે, નાની નાની બાબતોમાં કામ કરી શકે છે, બાથટબમાં નાતા નાતા ગીતો ગાઈ શકે છે અને અંદર ને અંદર સ્વપ્ન જોઈ શકે છે. સ્વપ્ન જોવા માટે કોઈ ઉંમર નથી હોતી અથવા ગીત ગાવા માટે કોઈ ઉંમર નથી હોતી. ઘણા લોકો બાથરૂમ સિંગર હોય છે જે આરામથી બાથરૂમમાં નાતા નાતા ગીતો ગાયા કરે છે. તો એવું જ મારું ડિઝનીલેન્ડ હશે કે જે નાનું બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, આ બધી મજા એના મારા ડિઝનીલેન્ડમાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ અહીંયા પૂરું થાય છે. હવે તમને હું નેક્સ્ટ લેક્ચરમાં આના જે પ્રશ્નો છે એ તમને હું મોકલી આપીશ અને તમે એનો જવાબ લખી નાખજો. થેન્ક યુ વેરી મચ.